ગુડ મોર્નિંગ એવરીવન એમ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં હશો. આજે સવારે મારે થોડું મોડું થઈ ગયું હતું, પણ ફટાફટ ફરી વળી એટલે રસોઈ તો પહોંચી વળું એમ જ હતી. પણ તો બી મારા હસબન્ડને થોડું વધારે કામ કરવું પડ્યું મારી જોડે. કંઈ નહીં તો કરવા લાગે જ છે. એમના કામની આળસ નહીં, મારા દરેક કામમાં એ મને હેલ્પ તો કરે જ છે. મેં ફટાફટ રોટલી બનાવી દીધી. એમણે થોડા બધા વધારાના વાસણ હતા એ ધોઈ દીધો. અને પછી અમે બે જમવા બેસી ગયા. જમવાનું આજે બનાવ્યું હતું ભીંડાનું શાક, દાળ ભાત અને રોટલી. એમને ભીંડાનું શાક નથી ભાવતું એટલે મારે પછી થોડા દાળ ભાત બનાવવા પડ્યા, એટલે બધું ભેગું થોડું ખાઈ લે. પછી અમે બેને ફટાફટ ખાઈ લીધું. ખાઈને પછી પાછા એમણે વાસણ ઘસવામાં હેલ્પ કરી. મેં બધા વાસણ ખાલી કરી દીધા અને બધા વાસણ ઘસતા હતા. મેં એક બાજુ લંચ બોક્સ તૈયાર કર્યું. જે મારે લઈ જવાનું હોય છે એ તો નહીં લઈ જતા, એ ખાલી ફ્રૂટ કાટતો સલાડ લઈ જાય છે જોબ ઉપર, કેમ કે રાત્રે આવીને ખાય છે. અને પછી બંને ભેગા થઈને ફટાફટ કામ પતાવી દીધું. અને એટલામાં તો મારે 12:15 તો થઈ જ ગયા હતા ફાઇનલી, કેમ કે હું 12:40 તો નીકળી જાઉં છું જોબે જવા. કામ કરતાં કેટલી વાર 2 જણનું કામ હોય, ફરી વળીએ એટલે પતી જાય ફટાફટ. ફટાફટ કામ પતાવી દીધું.